નમસ્કાર દર્શક મિત્રો, હવામાન સમાચારમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। તો જાણીશું કે આજના વિડીયોમાં હવામાન સમાચારના અગત્ય તમામ મોટા સમાચારો। તો આજે આ વિડીયોની અંદર જાણીશું કે ગુજરાતમાં આજે કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આજ સવારથી જોવા મળવાનો છે અને આવતીકાલે પણ કયા વિસ્તારોની અંદર મિત્રો ધોધમાર વરસાદ વરસવાનો છે તે તમામ વરસાદની માહિતી મિત્રો આ વિડીયોની અંદર આપણે જાણી લઈશું। તો જાણીએ તો આજ સવારથી જ ગુજરાતના કયા વિસ્તારોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાનો છે તે અંગેની તમામ માહિતી મેળવવાની છે। તો સૌપ્રથમ મિત્રો જાણીએ તો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ એક ભયાનક આગાહી કરી છે। તે આગાહીની મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 48 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે મિત્રો વરસાદ વરસવાનો છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્યમ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે 14 તારીખના રોજ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે। અને પરેશભાઈ ગોસ્વામીની આગાહીની મિત્રો વાત કરવામાં આવે તો પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે મધ્ય ભારત ઉપર જે સિસ્ટમ સક્રિય છે હાલમાં, એ સિસ્ટમના કારણે ગુજરાતમાં 72 કલાક અતિ ભારે રહેવાની છે। તેના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે। અને તેમણે તે પણ જણાવ્યું છે કે જે બંગાળની ખાડીમાં જે નવી સિસ્ટમ બની છે એ સિસ્ટમના કારણે ગુજરાતમાં આવતા દિવસોમાં એટલે કે 17, 18 ને 19 તારીખમાં પણ વરસાદ વરસવાનો છે। એ જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ ધીરે ધીરે 17, 18, 19 તારીખમાં ગુજરાતમાં આવી જશે અને તેના કારણે પણ આવતા દિવસોમાં વરસાદ વરસવાનો છે। પરંતુ આપણે આ મધ્ય ભારતની સિસ્ટમ છે એ સિસ્ટમની વાત કરવામાં આવે તો મિત્રો તે સિસ્ટમના કારણે આજે અને આવતીકાલે એટલે કે 13 તારીખ અને 14 તારીખના રોજ મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાનો છે। આપણે તમામ વિસ્તારોની મિત્રો વાત કરીએ તો આપણે અલગ અલગ વિવિધ મોડેલો દ્વારા સમજીશું કે આજે આ સિસ્ટમના કારણે ગુજરાતમાં કયા વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે। તો સૌપ્રથમ આપણે આ વેધર મોડેલ દ્વારા સમજી લઈએ કે આજે અને આવતીકાલે ગુજરાતના કયા વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે। તો તમે જોઈ શકો છો એ રીતના એક સિસ્ટમ અહીંયા સક્રિય છે, એક બંગાળની ખાડીમાં સક્રિય છે। તેના કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં મિત્રો અસર પડી રહી છે અને ગુજરાતમાં આજે 14 તારીખે અને 15 તારીખે 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ 48 કલાક માટે વરસવાનો છે। તો વાત કરી લઈએ તો આજે આ સિસ્ટમના કારણે મિત્રો કયા વિસ્તારોની અંદર આજ સવારથી જ કડાકા ભડાકા સાથે મિત્રો વરસાદ વરસવાનો છે। તો સૌપ્રથમ આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આ સિસ્ટમના કારણે આજે હિંમતનગર છે, મહેસાણા છે, ખેડબ્રહ્મા છે, લુણાવાડા છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, દાહોદ છે, ગોધરા છે, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે સવારથી જ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનું છે તેવું વેધર મોડેલો પણ દર્શાવી રહ્યા છે। અને વાત કરવામાં આવે તો વડોદરા છે, ખંભાત છે, બુધેલી છે, આ વિસ્તારોમાં તો મિત્રો ગોધરા અને નડિયાદના વિસ્તારોમાં પણ યલો એલર્ટ તમે જોઈ શકો છો એ રીતના જાહેર કરવામાં આવ્યું છે। અને આજે આ વિસ્તારોમાં ખાસ કરીને ભારેથી અતિ ભારે મિત્રો વરસાદ વરસવાનો છે, તમે જોઈ શકો છો એ રીતના આ વિસ્તારોમાં યલો એલર્ટ છે। અને ત્યાર પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારોની મિત્રો વાત કરવામાં આવે તો ભરૂચ છે, રાજપીપળા છે, અમોદ છે, સુરત છે, વ્યારા છે, વલસાડ છે, નવસારી છે, દમણ છે, દાદર નગર હવેલી છે, આ વિસ્તારોમાં પણ મિત્રો આજે 14 તારીખના રોજ સવારથી જ વરસાદ વરસવાનો છે। ત્યાર પછી આપણે સૌરાષ્ટ્રના દરિયા લાગુના વિસ્તારોની વાત કરવામાં આવે તો દરિયાઈ લઘુ વિસ્તારોમાં બોટાદ છે, ભાવનગર છે, અલંગ છે, મહુવા છે, દીવ છે, વેરાવળના કેટલાક વિસ્તારો છે, અમરેલીના વિસ્તારો છે, ઉનાના કેટલાક વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી હળવો વરસાદ જેમ કે ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે છે। ત્યાર પછી આપણે 15 તારીખે કયા વિસ્તારોની અંદર સિસ્ટમના કારણે મિત્રો વરસાદ વરસવાનો છે તે અંગેની પણ આપણે વાત કરી લઈએ તો તમે જોઈ શકો છો એ રીતના સિસ્ટમ ધીરે ધીરે હવે ઉત્તર ગુજરાત તરફ એટલે કે રાજસ્થાન અને પંજાબના વિસ્તારોમાં જતી રહેશે। એટલે
વરસાદનું જોર છે થોડુંક ઓછું થઈ જશે, તેના કારણે ગુજરાતમાં 15 તારીખના રોજ મિત્રો વરસાદનું જોર ઓછું જોવા મળી શકે છે. તો 15 તારીખે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ વરસી શકે છે તેમાં છે પાલનપુર છે, ડુંગરપુર છે, મહેસાણા છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, દાહોદ છે, પંચમહાલ છે. આ વિસ્તારોની અંદર મિત્રો 15 તારીખના રોજ વરસાદનું જોર જોવા મળી શકે છે. ત્યાર પછી આપણે અલગ વેધર મોડલ દ્વારા સમજી લઈએ તો જેમાં આપણે મેટ્રોલોજિક્સના મોડલ દ્વારા સમજીએ તો મિત્રો આપણે 14 તારીખનો વેધર રિપોર્ટ જોઈએ તો જેમાં આપણે મેટ્રોલોજિક્સના વેધર રિપોર્ટ દ્વારા સમજીએ તો મેટ્રોલોજિક્સમાં તમે જોઈ શકો છો એ રીતના વેધર મોડલો પણ દર્શાવી રહ્યા છે કે ઉત્તર ગુજરાત, મધ્યમ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં આજે 14 તારીખના રોજ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ તો ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે, જેમાં તમે જોઈ શકો છો એ રીતના પાલનપુર છે, હિંમતનગર છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, આણંદ છે, દાહોદ છે, વડોદરા છે, મહીસાગર છે. આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજ રોજ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે. ત્યાર પછી આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વિગતવાર વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં પણ જેમાં ભરૂચ છે, સુરત છે, વડોદરા છે, નવસારી છે, તમામ વિસ્તારો છે, દાદર નગર હવેલી અને તાપી વ્યારાના પણ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે. તેમાં જોઈ શકો છો એ રીતના આ વિસ્તારોમાં તો યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેથી 14 તારીખના રોજ આ વિસ્તારોમાં તો મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે. ત્યાર પછી સુરત અને વલસાડના વિસ્તારોમાં પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે. ત્યાર પછી આપણે 14 તારીખ પછી મિત્રો આપણે 15 તારીખની પણ વાત કરી લઈએ તો 15 તારીખના રોજ મિત્રો જે સિસ્ટમ છે એ ઉત્તર ભારત તરફ જતી રહેશે, ઉત્તર ભારત તરફ, જેના કારણે વરસાદનું જોર છે એ થોડું ઘટી જશે અને ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં મિત્રો મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે. તેમાં તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી ભારે વરસાદ 15 તારીખના રોજ પણ જોવા મળશે, જેમાં પાલનપુર છે, હિંમતનગર છે, પ્રતાપગઢ છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, આણંદ છે, વડોદરા છે, દાહોદ છે, મહીસાગર છે. આ તમામ વિસ્તારો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે. ત્યાર પછી આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વિગતવાર વાત કરીએ તો તેમાં ભરૂચ છે, સુરત છે, વલસાડ છે. આ તમામ વિસ્તારોની અંદર પણ 15 તારીખના રોજ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. ત્યાર પછી આપણે 14 તારીખના રોજ જે સંપૂર્ણ ભારતમાં કેવું વાતાવરણ રહેવાનું છે તે અંગેની વાત કરવામાં આવે તો 14 તારીખના રોજ તમે જોઈ શકો છો એ રીતના એ સિસ્ટમ છે અહીંયા છે, એટલે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશના બોર્ડર લાગુ વિસ્તારોમાં મિત્રો એ સિસ્ટમ જોવા મળશે અને રાજસ્થાન અને મધ્યપ્રદેશની જે સિસ્ટમ બોર્ડર ઉપર જે સિસ્ટમ મિત્રો સક્રિય છે તેના કારણે અસર કરતા ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે અને બંગાળની ખાડીની જે સિસ્ટમ છે આ બંગાળના ઉપસાગરમાં જે સિસ્ટમ બની છે એ ફરી એક વખત ગુજરાત તરફ ધીરે ધીરે આવશે આવતા કેટલાક દિવસોમાં અને તેના કારણે પણ ગુજરાતમાં ફરી એક વખત વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે અને દક્ષિણ ગુજરાતના દરિયા લાગુ વિસ્તારો તમે જોઈ શકો છો, જેમાં મુંબઈ છે, ગોવા છે, બેલગાવ છે. આ તમામ વિસ્તારોની અંદર પણ મિત્રો જોઈ શકો એ રીતના ભારેથી અતિ ભારે વરસાદ જોવા આજ રોજ મળી રહ્યો છે. ત્યાર પછી મિત્રો આપણે અંબાલાલ પટેલની આગાહીને લઈને સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 48 કલાક અતિ ભારે હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ વચ્ચે અંબાલાલ પટેલે વરસાદની સૌથી મોટી આગાહી કરી છે. તેમણે આગાહી કરી છે કે આગામી 48 કલાક રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આકાશી આફત ત્રાટકી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી હતી. 18 જુલાઈ સુધી ઉઘાડ નીકળવાની પણ તેમણે શક્યતાઓ વ્યક્ત કરી હતી. તો મિત્રો તમે જોઈ શકો છો એ રીતના અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે આગામી 48 કલાક મિત્રો ગુજરાત માટે ભારેથી અતિ ભારે રહેવાની છે. ત્યાર પછી મિત્રો વાત કરવામાં આવે તો આજ સવારથી જ પાટણમાં મેઘરાજાએ ગઈકાલે પણ એન્ટ્રી કરી હતી ધમાકેદાર. તો વાત કરીએ તો પાટણમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. પાટણ છે, ગોલાપુર છે, માતરવાડીમાં
અને અનાવાડ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે પાટણ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ ખૂબ અતિ જ નોંધાયો. તો પાટણ છે, સિદ્ધપુર છે, સરસ્વતી છે, કાલેડા છે, દશાવાડા છે, કલ્યાણ અને નિદ્રોડામાં પણ આજ સવારથી જ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યાર પછી વાત કરવામાં આવે તો મિત્રો 24 કલાકમાં ગુજરાતમાં મિત્રો 121 તાલુકાઓમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે. જેમાં વાત કરવામાં આવે તો દાંતીવાડામાં 6.3 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે પાલનપુરમાં 4.6 ઇંચ, ડીસામાં 3.7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, ઉમરાળામાં 3 ઇંચ અને પાલીતાણામાં મિત્રો 2.8 ઇંચ જેટલો ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે. અને કેટલાક વિસ્તારોમાં પણ મિત્રો આજ સવારથી જ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો.